બીજાને ઘણાય જોયું પણ કોઈ જગ્યાએ છે નહીં. કયો બોલો? મિક્સ બોલો. મિક્સ ગોલા. જબર ઊંચો નહીં. તો મિત્રો જેવો અહીંયા આવ્યો મારા પોપટને એમના કને, ત્યાં તો મેં જોયું કે મારા લવ બર્ડ બહાર નીકળી ગયો છે. તો લવ બર્ડ હવે વધ્યો, કેમ કે બે હતા એમાંથી પાછળ હતા છૂટો જોઈ એક વધ્યો છે. બીજાને ઘણાય જોયું પણ કોઈ જગ્યાએ છે નહીં. તો કારણ જોવા મળ્યું કે કાલ સાંજે કદાચ ખુલ્લું રહી ગયું, તો એના કારણે બંને નીકળી ગયા. અને અત્યારે સવારમાં ઉડવાના કારણે ઘણો લાંબો ટાઈમ નથી થયો, 7 વાગી રહ્યા છે, પણ આ દરવાજો પણ ખુલ્લો હતો અને આ બારી તૂટેલી છે. એટલે મને એવું લાગે છે અહીંયાથી બહાર નીકળી ગયો હશે. તો પહેલાં અત્યારે હું આ બંધ કરી દઉં, પહેલાં આને પૂરી દઉં, પછી બહાર હું જોવા જાઉં. બહાર જ જોવા નુકસાન આવ્યું. દેખાય એમ તો લાગતું નથી, જોયું હવે. અહીંયા પાછળથી ઉડી ગઈ. મિત્રો કંઈ દેખાયું નથી, પણ અફસોસ એ વાત નથી કે ઉડી ગયું, પણ અફસોસ એ વાતનો છે કે આ માહોલમાં જીવશે નહીં, કેમ કે બાદ છે અહીંયા બપોરની ગરમી, એટલે એના જીવથી ગયું મને એવું લાગે છે. અને શું કરીએ, કિસ્મત. તો હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકેમ બ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો દૂધ ભરીને બધું થઈ ગયું છે, કામકાજ પૂરું. તો એક રવાનગી તૈયાર કરવાનું બાકી કામ રહ્યું છે. તો સહી સિક્કાની બધું કમ્પ્લીટ જ છે, અને કમ્પ્લીટ તૈયાર કરી નાખું અને પછી જવાનું છે બોરે. તો અહીંયા ખેતરોમાં કામ કરાવ્યું છે. હું આજે તો 7 દિવસમાં તો ત્યાં કામ કરાવ્યું છે. તો જોઈએ કે શું કામ કરાવ્યું છે, તમને પણ બતાવું. તો પહેલાં રવાનગી કરું, તૈયાર. તો મિત્રો ધીરેનું અહીંયા કામ થયું પૂરું. અને આ છેલ્લે દૂધના પૈસા છે, જે મારા પપ્પાને ઓફિસમાં મૂકવાના છે, તો એ મૂકી દઉં અને પછી જઈએ. અરે તો બોરે જવાનું જ હતું અને વારી જવાનું થયું. એક લગ્નમાં જમણવાર હતો ત્યાં, તો બોરે દૂધ આપી બકરા માટે અને નીકળી ગયા વારી. તો પહોંચી ગયા છીએ વારી અને આવી ગયા જમણવારમાં. તો જમવા બેસી ગયા છીએ. જમીને પાસે હું, આદિલ ને અલાઉદ્દીન ને અજાજભાઈ ને એક અબ્દુલ નીકળી ગયા રાધનપુર જવા માટે ખરીદી કરવા. કપડાં તો લઈ લીધા, પણ ખરીદી ખૂબ મોડી થઈ, કેમ કે અંધારું થઈ ગયું છે ને પાછું જવાનું છે વારઈ. તો ઇનાયત આવ્યો, તો એને કીધું કે ચાલ જઈએ પાર્લરે. તો પાર્લર આવી ગયા અને પછી
બૂટ લેવા ગયા. તો આદિલ કિંમત કરાવી રહ્યો છે. હાલો હાલો એ મોડા થાય રહ્યા બ્લોગમાં ઉતરવાનો. ઉતરીને ભાગી ગયા. હું રહી ગયો પાછળ. ખરીદી ખૂબ કરી અને હવે જઈ રહ્યા છીએ ગોળા ખાવા અજિતભાઈના નેમના. અમારા રિઝવાનભાઈ કેસર ગોળાવાળા. હવે અજિત બાપુ જોઈ રહ્યા છે કંઈ પ્લાનિંગ શું કરે છે હવે જોઈએ. હે ધરાડો ધરાક ખાઈ રહ્યો છે. હે શું હે હાલો ને પાણી પીઓ શરબત. તો નક્કી કર્યું કે બતાવે છે એક પૂરો બનાવશે અમારે રિઝવાન. અમે નહીં બનાવી અને ભાષા એ રીતની છે કે બધાને સમજમાં લેવાની. તો અમે એવું જ ભાષામાં આવે. કયો બોલો? મિક્સ ગોલા કાજુ કતરી. ચલો શરૂઆત કરીશું. શરૂઆત આવને અબ્દુલ. મારા પપ્પાએ મને પેલી વારની જે સાઈડ આપી દીધી હતી ને આડેસરની પહેલી વાર એમાં એકલાને મને મોકલીને લઈ દીધી હતી. આ સાઈડ ત્યારે પૂરી કરવા અલ્લાહનો એટલો પડદો કરીને દઈ ગયો ભાઈ. બસ ભાઈ આજુબાજુ જેટલી સાઈડ હતી ભલે આવજો આદિલભાઈ. હવાઈ જ છે ને હવાઈ જ છે ગનીભાઈ. હા હવે મેં ભાગી. હાલો અજિતભાઈ એ અમાનીલ્લા ભાઈ મળીએ પછી. તો બાઇકમાં પેટ્રોલ ઓછું હતું તો અત્યારે જવાનું છે પહેલાં પેટ્રોલ પુરાવા. તો 1:30 તો વાગી રહ્યો છે. જોઈએ કે જાગી રહ્યા છે કે સૂતા છે. તો ગયા એવા તો જાગી ગયા ભાઈ. તો આઈડી કાર્ડ કેવું કંઈ લેવા ગયા હતા લઈને આવી ગયા છે. પેટ્રોલ પુરાવી અને નીકળી જશો ઘરે. તો મોડું ખૂબ થઈ ગયું છે. તો મિત્રો પહોંચી ગયા ઘરે. તારા છે હાલ તો જઈ. તો મિત્રો પહોંચી ગયા છીએ હવે ઘરે અને જઈએ ઘરે. અને મિત્રો આ થેલો છે જે હાજીપુર જતા તૂટી ગયો હતો એ સાંતલપુર હતો અજિતભાઈના ઘરે. તો આજે લાવી અત્યારે ઘણું મારું 100% આપવાની કોશિશ કરું છું. અમુક ક્લિપો રહી જાય છે વિડીયો ઉતારવામાં. તો સવારમાં છે પગાર. તો મળીએ સવારમાં. અત્યારે કરી ગુડ નાઇટ. તો સવાર થઈ ગઈ. આ છે ઘરના બહારનો નજારો. તો મારો પપ્પાએ આવીને વહેલા પગાર ચાલુ કરી નાખ્યો હતો અને પછી હું આવી ગયો. તો બેસી ગયો છું પગાર કરવા. ટેન્કર આવી ગયું છે અને જાંગરી ગયો તો બારે એટલે ટેન્કર મારે ભરાવાનું છે. તો આ ટેન્કર ખૂબ મોટું આવ્યું. જે અમારે રેગ્યુલર ટેન્કર આવતું એને કદાચ કામ કરવા મૂક્યું છે. તો કાલે કદાચ દૂધ ફિલ્ટરની ડીશ ખોલી રહી ગઈ હશે. ફિટ કરવામાં રહી ગયું હશે એના કારણે દૂધ લીક થયું. તો થોડુંક દૂધ ઢોળાઈ ગયું. તો મિત્રો દૂધ ભરીને ટેન્કર થઈ ગયું રવાનું. અને જે આપણે પાણીના બાટલા ભરીને આપતા એમાંથી આ નવી વસ્તુ આવી છે જે આ કીટું છે.
જે આપણે બરફ થવા જે ફ્રીજમાં ઘરે પાણી મૂકતા એની જગ્યાએ એવા કીટો મૂકવાની છે. તો ડેરી તરફથી આપણે આ નવી વસ્તુ આવી છે આ ડેરીમાં. તો મિત્રો આજનો આપણો અહીંયા કામકાજ થશે પૂરું, કેમકે ટાંકો ધોવો છે, કદાચ ધોઈને શું તો ઉજાગરો છે તો સુઈ જવાની ઈચ્છા છે. બોરે અત્યારે કામ ચાલુ છે પણ જવાની અત્યારે કોઈ ઈચ્છા છે નહીં, કેમકે ઇમરાન ગયો છે. તો જોઈએ બપોર પછી જશું. તો મળશું આગળ વિડીયોમાં. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. મળશું આગળ વિડીયોમાં. અત્યારે મને રજા આપો.